આજ તો એવું શું થયું જવું પડ્યું તાત્કાલિક હળવદ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજ નવા મિની બ્લોગમાં. આજ તો જો રજા હે 13 તારીખે, એટલે રજા હે. કાલ ઉત્તરાયણ હે એટલે સમજો ઉત્તરાયણ જો કઈ લાગતું જ નહીં, પતંગ નથી ચકતા. ફાઇનલી ધાબે ચડી ગયા અહીં. જો એવા પતંગ નથી ચકતા હો. કાલ ઉત્તરાયણ નામ જો છેક છેક સુધી તમને પતંગ દેખાતા હોય તો હાલો. 4 માં બેઠો હું, હજી કઈ પતંગ ના આવી. ચકતી જ નહીં, ચાથી આવે. ઓલા ભાઈબંધ નું પતંગ કપી ગયું, કઈક કરી નાખ્યો ભાઈબંધે, પડી ગયું. ઓલા ભાઈબંધ બીજું પતંગ હલવાડ્યું. ફાઇનલી મિત્રો બસમાં બેન થઈ ગયા હળવદ બાજુ. આ રીતે આપણે આજ પડતા એકદમ તો બસ ની શેર કરવી જ પડે ને, ન મજા આવે આપણને. હળવદમાં આમ ગળતી તો જો મિત્ર, આમ જો ખરા કેટલી ગળદી છે. એક બાજુનો રોડ બંધ છે ને એટલે ગળદી છે. હા જો ખરા મિત્ર કેવડા મોટા. એકાદ ઉપર જઈને બૂચ મારવા જરૂર છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા મામા ઘરે. નામ જોવો તમે મિત્ર, પાછો ઘરે જતો તો મામા કૂતરું ચોટી ગયું. આમ જો મિત્રો કઈ રીતના કરે હે. ભાવતારી હળવદ ની બજારમાં દોરી લેવા માટે જો મિત્રો તાજી તાજી પાવે છે. હળવદ માં ગળદી જો મિત્રો રિટર્ન થયા તો એટલી ગળદી છે. ફાઇનલી બસમાં બેન થઈ ગયા હળતાંગત્ર બાજુ હાલતા. ભાવતારી તાબે બહુ કરે શેડા બાંધવા આવ્યો એવું કરે. આમ જોત ખરા તમે પડી તો એ નથી ઉતરતા હેઠ. આમ જો પતંગ ચગાવે હજી. આનું મોટું નથી દેખાતું. એ આનું મોટું દેખાડેલા મોબાઈલ દેખાય. આનું ઓળખો હોય ને હળવદ નો હે, ઓળખતા હોય કોમેન્ટ કરજો. આમ પતંગ ચગે, જો અમારું આમ પતંગ ચગે ધોરું દેખાય હે. આ વિડીયો મૂકો હાલો કઈ ગયો મને ટાટ જ છે. આ જો રાત પડી તો એના હા ખાતા. જો પતંગ દેખાય અમારું. મોબાઈલ નાનો એટલે નહીં દેખાય. રાત પડી તો એના હા ખાતા. જો મિત્રો તમે જો જાય